સુરતના જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાપી નદીના સ્નાન કરવા આવતા હતા, ત્યારે ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ અભિયાન હાથ ધરાયું હતું। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી નદીના ઘાટની સફાઈ માટે વિશેષ અભિયાન યોજાયું હતું। કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। અધિક માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે તાપી ઘાટ પર સ્વચ્છતા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે 2 દિવસીય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિયાન દરમિયાન સ્વયંસેવકો દ્વારા ઘાટ વિસ્તારની સાફ સફાઈ, કચરો દૂર કરવાની કામગીરી તેમજ લોકોની સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। આજરોજ શનિ અને રવિવારના રોજ અહીંયા પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ગામના પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે। 2 દિવસના સફાઈ અભિયાનમાં જે હિન્દુ શ્રદ્ધાળુઓ પર ડે સરેરાશ 10 થી વધારે લોકો અહીંયા 10,000 થી વધારે લોકો તાપી સ્નાન માટે અનુભવશે। તે રીતે પિતૃ તર્પણ માટે બી શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે। આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટેની એક સારી દિવ્યતા અનુભવે, મા તાપીના પવિત્રતા જગાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ બી સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે અને મને લાગે છે કે જે આવનારા અધિક માસ છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આખા મહિનામાં પધારે છે, તેના માટે સારો સ્નાનનો મહિમા જળવાઈ રહે એવો શુભ પ્રયત્ન કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો રહેશે અને તેમાં બચાવ કામગીરી કે એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાઓ બી લેવામાં આવી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।